બીજી મેથી વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની 3 દિવસની મુલાકાતે જશે વડાપ્રધાન। 50 વૈશ્વિક ઉદ્યોગપતિઓ સાથે પણ કરશે વાતચીત। ઇન્ડિયા નોર્ડિક સમિતિમાં પણ લેશે ભાગ। ગુજરાત અને મહારાષ્ટ્રનો 62મો સ્થાપના દિન। 1960માં ગુજરાતની થઈ હતી સ્થાપના। ગુજરાતમાં થઈ ઠેર ઠેર ઉજવણી। નરેશ પટેલ ભાજપના ધારાસભ્યની રેલીમાં હેલિકોપ્ટરથી પોથી યાત્રા પર પુષ્પવૃષ્ટિ કરાઈ। ઓઝાની ભારત સપ્તાહનો થયો પ્રારંભ। ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ જાહેરાત। સરકારી કર્મચારી પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 3% વધારો। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે। આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે થયું ગઠબંધન। આમ આદમી પાર્ટી દ્વારા કરાયું મોટું એલાન, થયું ટ્વિટર વોર। અમદાવાદમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ। ઉત્પાદન કરતા સંગ્રહખોરો સામે લેવાશે આકરા પગલાં। તંત્રની છેલ્લા 3 થી 4 વર્ષથી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। હું છું ચેતના રાજા। આવો જોઈએ આજના મહત્વપૂર્ણ સમાચાર। આજે 1 મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ છે। ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી। જોકે 1956માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ ખાંભી સત્યાગ્રહે કર્યું। કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર ગુજરાતને અલગ રાજ્ય જાહેર કર્યું। ત્યારથી આ દિવસને ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ તરીકે ઉજવાય છે। આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખાય છે। ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। ભારતમાં ભાષાવાર રાજ્યોના પુનર્રચના કાર્યક્રમ અંતર્ગત 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના થઈ। રાજ્યના નિર્માણ માટે મહાગુજરાત આંદોલનનું નિર્માણ થયું। આંદોલનની મુખ્ય નાયક ઇન્દુલાલ યાજ્ઞિક હતા, જે ઇન્દુ ચાચા તરીકે ઓળખાયા। ભાષાના આધારે અલગ થનાર ભારતનું બીજું રાજ્ય ગુજરાત હતું। પહેલું રાજ્ય આંધ્રપ્રદેશ હતું। 1947માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા બાદ સરકારે ગુજરાતના રજવાડાઓનું 3 ભાગમાં વિભાજન કર્યું: કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઈ। સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડના દ્વીપકલ્પના તમામ રજવાડાઓને ભેગા કરવામાં આવ્યા, જ્યારે મુંબઈ રાજમાં મોટા ભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો। સ્વતંત્રતા પછી 1948માં મહાગુજરાત સંમેલન થયું, જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી। જોકે 1956માં મુંબઈ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદરાબાદ અને મધ્યપ્રદેશનો કેટલોક ભાગ સમાવેશ કરાયો। નવા મુંબઈ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે અન્ય ભાગની ભાષા મરાઠી હતી। 1 મે 1960એ મરાઠી અલગતાવાદી પરિબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઈ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 રાજ્યોની રચના કરી અને બંને રાજ્યો મુંબઈ માટે પણ લડ્યા હતા। જોકે મુંબઈ પાછળથી મહારાષ્ટ્રના ભાગમાં ગયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 મેથી જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની 3 દિવસની મુલાકાતે જશે। આ દરમિયાન તેઓ 25 કાર્યક્રમોમાં હાજરી આપશે અને 3 દિવસની મુલાકાત દરમિયાન 65 કલાક દેશમાં વિતાવશે। તમને જણાવી દઈએ કે આ મુલાકાત પીએમ મોદીની આ વર્ષની પ્રથમ વિદેશ મુલાકાત છે। તે સમયે પ્રવાસ માટે રવાના થવાના 1 દિવસ પહેલા પીએમ મોદી આ મુલાકાતનો હેતુ જણાવ્યો। પીએમ મોદીએ કહ્યું, મારી યુરોપની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ ક્ષેત્ર ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે। પીએમ મોદીએ કહ્યું કે મારી વ્યસ્તતાઓ દ્વારા હું યુરોપિયન ભાગીદારો સાથે સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવા ઈચ્છું છું। યુરોપિયન ભાગીદારો ભારતમાં શાંતિ અને સમૃદ્ધિની શોધમાં મહત્વપૂર્ણ ભાગીદારો છે।
તેમણે કહ્યું, હું ડેનમાર્ક, આઇલેન્ડ અને ફિનલેન્ડ, સ્વીડન, નોર્વેના વડાપ્રધાનો સાથે બીજી ઇન્ડિયા નોર્ડિક સમિટમાં ભાગ લઈશ. આ સમિટથી મહામારી પછીની આર્થિક પુનઃપ્રાપ્તિ, આબોહવા પરિવર્તન, નવીનીકરણ ઉર્જા વગેરે જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. તેમણે કહ્યું, અમે છઠ્ઠી ભારત જર્મની ઇન્ટર ગવર્મેન્ટલ કન્સલ્ટેશન IGCની સહ અધ્યક્ષતા કરીશું, જે એક અનન્ય દ્વિવાર્ષિક ફોર્મેટ છે જેનું આયોજન ભારત માત્ર જર્મની સાથે જ કરે છે. કેટલાક ભારતીય મંત્રીઓ પણ જર્મનીની આ દરમિયાન મુલાકાત લેશે, જર્મન સમકક્ષો સાથે ચર્ચા કરશે. વધુમાં બર્લિનની મુલાકાતમાં ચાન્સેલર ક્લોડ સાથે વિગતવાર દ્વિપક્ષીય ચર્ચા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમને મોદી G20માં ગત વર્ષે મળ્યા હતા. તે સિવાય મોદી 50 વૈશ્વિક ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે. ભારતમાં તેમના મિત્ર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળવા પણ પેરિસમાં રોકાશે. ભારત ફ્રેન્ચ વ્યૂહાત્મક ભાગીદારીના આગામી તબક્કાની રૂપરેખા તૈયાર કરવાની પણ તક મળશે. રાજ્યમાં ઠેર ઠેર સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ ગણાતા પાટણ જિલ્લામાં આજે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓ માટે આ પ્રસંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 1 જૂનથી 3% વધારો કરાયો છે. 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ પેન્શનર્સને 9.38 લાખ લોકોને આ લાભ મળશે. 1 જૂનથી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો 10 મહિનાનો તફાવત 2 હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મે 2022 અને બીજો હપ્તો જૂન 2022ના પગાર સાથે ચૂકવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને ₹369 કરોડના ખર્ચે 429 વિકાસ કામોની ભેટ આપવામાં આવી હતી. કેજરીવાલ સુરતમાં આવી પહોંચ્યા હતા. દિલ્હીના પીએમએ સુરતમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મેં સૂત્રો સાથે વાત કરી છે અને સૂત્રો જણાવી રહ્યા છે કે ભાજપ ટૂંક સમયમાં વિધાનસભા ભંગ કરી શકે છે. અઠવાડિયા કે 10 દિવસમાં ચૂંટણી જાહેર કરાવી શકે છે. ભાજપ ખાલિસ્તાન સમર્થન નારેબાજી કરનાર સામે સખત કાર્યવાહી થશે. પંજાબમાં હવે શાંતિ છે. કોઈ પણ પક્ષના લોકો હિંસામાં સામેલ હશે તેમની સામે કાર્યવાહી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પટિયાલામાં હત્યા થઈ હતી, હિંસા થઈ હતી. ત્યારબાદ કેજરીવાલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે ખાલિસ્તાની સમર્થકો સામે કાર્યવાહી કરાશે તેવું નિવેદન આપ્યું છે. તે સિવાય તેમણે આરોપ પ્રત્યારોપ પણ કર્યા હતા કે ભાજપ નિકટના ભવિષ્યમાં ચૂંટણી ભંગ કરી શકે, ચૂંટણીનું આયોજન કરાવી શકે છે, વિધાનસભા ભંગ કરાવી શકે છે, તેમજ 8 થી 10 દિવસમાં ચૂંટણી જાહેરાત થશે તે બાબત પણ તેમણે કહી હતી. જોકે તેના વિરુદ્ધમાં ટ્વિટર યુદ્ધ છંછેડાઈ ગયું હતું અને મંત્રીઓએ તેમના પર પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય ચૂંટણી પંચનો છે અને તે નિર્ણય ચૂંટણી પંચ જ લેશે. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ નશીલા પદાર્થના વેપલાનું એપિસેન્ટર બની ગયું હોય તેવું લાગે છે. ફરી એકવાર નશાના કારોબાર કરતો શખ્સ SOGની ટીમે ઝડપી પાડ્યો છે. ડ્રગ પેડલર ડ્રગ્સને શહેરમાં ઘુસાડવા માટે ગજબના કિમિયા અપનાવતા હોય છે, ત્યારે આજે ઝડપાયેલા શખ્સે ચપ્પલમાં ડ્રગ્સનો જથ્થો છુપાયો હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સ વિદ્યાર્થીઓ અને યુવાનોને ડ્રગ્સ પહોંચાડતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના રામનાથપરા વિસ્તારમાં ચપ્પલ અંદર હેરોઇન અને મેફેડ્રોનના જથ્થા સાથે કુલ 5,49,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી અગાઉ પણ NDPS તેમજ પ્રોહિબિશન સહિત 5 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. સુરત મહાનગરપાલિકાના સદનમાં પાણીના મીટર હટાવો અને વર્ગ 4ના કર્મચારીઓને ભરતી કરવાના મુદ્દે ધરણા પર બેઠી ગયા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પોલીસે બળજબરીપૂર્વક બહાર કાઢ્યા હતા. ધરણા પર બેઠેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને SMC મુંગલીસરા ઓફિસ ખાતેથી પહેલા લાઇટ, પંખા, AC બંધ કરી પોલીસ બોલાવીને બળજબરીપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ અમુક માંગ સાથે ધરણા પર બેસવાનો નિર્ણય લીધો હતો અને તેઓ ધરણે બેઠા હતા, પરંતુ SMCએ પહેલા તો લાઇટ, પંખા, AC બંધ કર્યા હતા અને તેમ છતાં કોર્પોરેટરોએ મચક ના આપતા છેવટે પોલીસને બોલાવીને તેમને બળજબરીપૂર્વક
મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર કાઢ્યા હતા। મહીસાગરના સંતરામપુર શહેરમાંથી પસાર થતી સુકી નામની નદીમાં પિયત માટે પાણી છોડાતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। સંતરામપુર આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પાક માટે હવે પાણી મળી રહેશે। પાઇપલાઇન મારફતે કંડલા ડેમમાંથી સુકી નદીમાં પાણી છોડાયું છે। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોર હાજર રહ્યા હતા। નવા નીરના વધામણા કર્યા। મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ પ્રસંગે હાજર રહ્યા। સુકી નદીમાં નવા નીર આવતા લોકોમાં ભારે ખુશીનો માહોલ ફેલાયો છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તેનું સસ્પેન્સ હજી સુધી યથાવત છે। તેની વચ્ચે આજે નરેશ પટેલ જામનગરમાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે જોડાઈ રહેલી ભાગવત સપ્તાહની પોથયાત્રામાં હાજર રહ્યા। નરેશભાઈએ પોથયાત્રા દરમિયાન વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર અને શંભુ પ્રસાદ ટુડિયા સાથે રથમાં સવાર થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે। ગમે તે ક્ષણે વિધાનસભાની તારીખો નક્કી થઈ શકે છે, જાહેરાત થઈ શકે છે। તેવામાં નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે સસ્પેન્સ હજી યથાવત છે। જો તેઓ રાજકારણમાં જોડાશે તો કયા પક્ષ સાથે જોડાશે તે સસ્પેન્સ હજી સુધી યથાવત છે। આ અંગે નરેશ પટેલે નથી કોઈ ફોડ પાડ્યો કે નથી મગનું નામ મરી પાડ્યું। તેમ છતાં તેઓ દિન પ્રતિદિન નવનવા નેતાઓ સાથે દેખાઈ રહ્યા છે। ક્યારેક કોંગ્રેસ, ક્યારેક આમ આદમી પાર્ટી તો ક્યારેક ભાજપના નેતાઓ સાથે દેખાઈ રહ્યા છે। ત્યારે નરેશ પટેલ હવે કયા પક્ષમાં જોડાશે તે બાબત હવે ચિંતાનો વિષય બની છે અને ભાજપની પાર્ટી પણ હવે નરેશ પટેલની સાથે દેખાઈ છે। તેવામાં શું હવે નરેશ પટેલ ભાજપનો સાથ આપશે, ભાજપમાં જોડાશે, ભાજપ તરફથી આગામી ચૂંટણી લડશે તેવો પ્રશ્ન પણ નિર્માણ થયો છે। ઘણી બધી આગળ વાત પહોંચી ગઈ છે। હજી થોડી મિટિંગો બાકી છે અને અન્ય સમાજો સાથે બાકી છે। એ લોકો સાથે મિટિંગ કર્યા બાદ દરેકને સાથે લઈ અને રાજકારણમાં એક સાથે અમે આવી। કદાચ આપનો ભ્રમ હોય, આવું નથી। દરેક લોકો મને મળે છે, ત્રણેય પાર્ટીમાંથી હું બધાને સંપર્કમાં છું। આપ સમજો છો એમ પાટીદાર સમાજ ખૂબ મોટો છે અને દરેક પક્ષમાં પાટીદાર સમાજ હોય, લોકો મને મળતા હોય, એટલે એવું કાંઈ નથી કે ભાજપના લોકો વધારે। ઉપલેટામાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ઉપલેટામાં ડગલીવાડી વિસ્તારમાં રોડ રસ્તાઓને લઈને સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। આ વિસ્તારમાં 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ નથી મળી, તેથી લોકો પણ આગળ આવ્યા છે જેથી બધાને સારી સુવિધા મળી શકે। ઉપલેટામાં સ્થાનિકોએ રોડ રસ્તાઓ બિસ્માર હોય તેવી અનુકવાર રજૂઆત કરી પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી, તેથી સ્થાનિક મહિલાઓ તેમજ લોકોએ બેનરો તેમજ થાળીઓ વગાડી નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ચાલીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। 1981માં બિનખેતી થઈ, હજુ સુધી પાકા રસ્તા નથી થયા, નથી ભૂગર્ભ ગટરના ભૂંગળા નાખ્યા। અમે અમારા ખર્ચે અમે ભૂંગળા નાખ્યા, સ્ટ્રીટ લાઇટે અમારે ખર્ચે અમે નાખી છે। અને અત્યાર સુધીમાં જે ચૂંટણી આવે ત્યારે રોડ માપવા આવે કે તમે અમને મત આપજો, તે પછી કોઈ સુધરાઈ સભ્ય કોઈ ડોકું કાઢવા આવતું નથી, કે નથી પ્રમુખ સાહેબે ડોકું કાઢવા આવતા કોઈ, કે નથી શેરી વાળવાવાળા કોઈ બહેનો આવતા। તો અમારા રોડ પ્રત્યે આટલો પક્ષપાત કેમ છે આ લોકોને? અમે શિક્ષણ વેરો ભરીએ છીએ, હાઉસ ટેક્સ ભરીએ છીએ, અમે બધો જ વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ। અમારી સોસાયટી 1981થી બિનખેતી થયેલ હોવા છતાં પણ આશરે 40 વર્ષ થઈ ગયા। ઉપલેટા નગરપાલિકા તરફથી અમારી સોસાયટીમાં કોઈ ફેસિલિટી આપવામાં આવેલ નથી, પાકા રોડ રસ્તા કરવામાં આવેલ નથી, પાણીનો નિકાલ પણ કરવામાં આવેલ નથી। અમે વારંવાર પ્રમુખને, ચીફ ઓફિસરને અરજી પણ કરેલી છે। હવે અત્યારે લાસ્ટમાં જ્યારે અમે લોકોએ જાન્યુઆરીમાં અરજી કરી છે તો એ લોકોનું કહેવાનું એમ છે કે ઉપલેટા નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના આવેલી હોવાથી અને રાજ્ય કક્ષાએ પેન્ડિંગ હોવાથી હાલમાં જે એક મુદ્દો છે, ઉપલેટામાં સર્વે નંબર 102 પૈકી બિનખેતી થયેલી જમીન છેલ્લા 40 વર્ષ ત્યાં બિનખેતી થયેલ જમીન છે, જેની 4 ગલીઓ એવી છે કે એમાં છેલ્લા 40 વર્ષ ત્યાં કોઈ રોડ રસ્તા બનાવવામાં આવેલા નથી અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ અવારનવાર ઉપલેટા નગરપાલિકાને રજૂઆત કરેલ હોય તેમ છતાં પણ એનો કોઈ નિકાલ કરવામાં આવેલ નથી। હાલમાં જે સોસાયટીના જાગૃત એક્સ આર્મી મેન છે તેને PM ઓફિસ, CM ઓફિસ તમામ જગ્યાએ રજૂઆત કરેલ છે।
સમગ્ર રાજ્યમાં સ્ટોન ક્વોરી એસોસિએશને 1 મેથી હડતાલની જાહેરાત કરતા 3000 જેટલી ક્વોરી ઉદ્યોગ થંભી ગઈ હતી. હાઈવે પર થતી ક્વોરી ઉદ્યોગમાં ફરતી 50,000 જેટલી ટ્રકોના ટાયરો આજે થંભી ગયા. રાજ્ય સરકારને રોયલ્ટીમાં 25 કરોડથી વધુ આવક ગુમાવવાની ફરજ પડી છે. તાપી જિલ્લામાં પણ 40 જેટલી સ્ટોન ક્વોરી હડતાલમાં જોડાઈ હતી. ગુજરાત બ્લેક સ્ટોર્મ કોરી ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો પ્રમુખ તરીકે હાલ કાર્યરત છું. ગઈકાલે અમારી અમદાવાદ મુકામે સામાન્ય સભા મળી હતી. ગુજરાતમાંથી 1000 કોરી માલિકો હાજર રહ્યા. દરેક તમામ જિલ્લામાંથી કોરી પ્રમુખો પણ હાજર રહ્યા હતા. અમારી ગુજરાત એસોસિએશનની તમામ સંગઠનના જે કંઈ અમારા કાર્યકર્તા છે તે પણ હાજર રહ્યા હતા. અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે 1 મે 1/5/2022થી ગુજરાતની તમામ કોરીઓ બંધ કરવી. કારણ કે અમારા જે પડતર પ્રશ્નો છે એને અમે 15 વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાં પણ એ પ્રશ્નોનો નિવાડો આવતો નથી. એટલા માટે અમે આ ધંધો રોજગાર બંધ કરીએ છીએ. કારણ કે અધિકારીઓની અતિશય હેરાનગતિના કારણે અમે આ ધંધો હવે કરી શકીએ એમ નથી. માટે અમે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય કરવાથી સરકારને લગભગ રોજની 25 થી 30 કરોડ રૂપિયાની રોયલ્ટીની આવક બ્લેક ટ્રેપમાં હોય છે તે ગુમાવશે સરકાર. અને 50,000 જેટલી ટ્રકોના પૈડા આજથી થંભી ગયા છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને મંત્રી વિનુ મોરડિયાનું નિવેદન સામે આવ્યું છે. મહેમાનો ગુજરાતમાં આવે અને જતા રહે છે. ચૂંટણી આવે ત્યારે અન્ય રાજ્યોના મહેમાનો આવતા હોય છે. તેમણે કહ્યું કે કેજરીવાલના નિવેદન ઉપર પણ પ્રતિક્રિયા આપી અને વિધાનસભામાં ભંગ કરવાના કે ચૂંટણી વહેલી યોજવાના સપના તેમને દેખાઈ રહ્યા છે. પણ ચૂંટણી યોજવાનું કામ ચૂંટણી આયોગનું છે અને તે નિયત સમયે જ થશે તેવી બાબત પણ મોરડિયાએ કહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલે આજે સુરતમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ભાજપ ટૂંક સમયમાં વિધાનસભા ભંગ કરી શકે છે. નજીકના ભવિષ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેના જવાબમાં હવે મોરડિયાએ પણ તેમનું નિવેદન આપ્યું છે અને ટ્વિટર વોર છેડાઈ ગઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીઈઓ આશિષ ચૌહાણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોબેલ પુરસ્કાર માટે વિચારવું જોઈએ. આ માટે ચૌહાણે કોવિડ-19 રોગચાળા દરમિયાન સરકારની સિદ્ધિઓની ગણતરી કરી. આ સાથે તેમણે કહ્યું કે એક ભારતીય નાગરિક તરીકે દેશના ગરીબોને મળેલી માનવતાવાદી સહાય પર આપણને ગર્વ હોવો જોઈએ. ચૌહાણે કહ્યું, કોવિડ દરમિયાન 80 કરોડ લોકોને મફત રેશન આપવાની મર્યાદામાં અમને તમામ સુવિધાઓ આપવા બદલ અમે સરકારના આભારી છીએ. આજે પણ આ એક અવિશ્વસનીય કાર્ય છે જેને આપણે કે દુનિયાએ સ્વીકાર્યું નથી. આ દરમિયાન તેમણે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ WFP અને ગયા વર્ષે નોબેલ પુરસ્કાર જીતનાર સરકારના પ્રયાસોની તુલના કરી. શુક્રવારે કલકત્તાની ભારતીય સંસ્થાના દીક્ષાંત સમારોહમાં બોલતા તેમણે કહ્યું કે લગભગ 80 કરોડ લોકોને લાભ આપતી મફત રાશન યોજના સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવેલા કામ કરતાં ઘણી મોટી છે. જેને નોબેલ પુરસ્કાર જીત્યો હતો ગયા વર્ષે જેમણે નોબેલ પુરસ્કાર જીત્યો હતો તેમની તુલનામાં પણ ભારતે વધુ કામ કર્યું છે. ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં ઉમદા કાર્ય કરી રહેલા ગુજરાતીઓને ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા. અમદાવાદના જેબી ઓડિટોરિયમ ખાતે AMA ખાતે ખાસ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત દિવસે નિમિત્તે યોજાઈ રહેલા કાર્યક્રમમાં વાર્ષિક કાર્યક્રમમાં મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા, જેનો વિવિધ ક્ષેત્રોમાં બહુમૂલ્ય યોગદાન સાથે રાજ્યને ગૌરવ અપાવ્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય અતિથિ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ઠેર ઠેર સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ એવા પાટણ જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારી તેમજ નિવૃત્ત
ગૌરવ દિને સીએમની મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ હતી. પેન્શનરોને 3% પેન્શનમાં વધારો, મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની તેમણે જાહેરાત કરી હતી. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પરથી સરદાર પટેલનું નામ હટાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાના વિરોધમાં અને મોટેરા સ્ટેડિયમનું નામ ફરીવાર સરદાર પટેલ સ્ટેડિયમ કરવાની માંગ સાથે આણંદ જિલ્લાના કર્મસદ ખાતે સરદાર પટેલ ગૃહ ખાતેથી સરદાર સન્માન સંકલ્પ આંદોલનનો પ્રારંભ કરાયો છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પરથી સરદાર પટેલ સ્ટેડિયમનું નામ હટાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં ગુજરાત સ્થાપના દિવસે સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા અખંડ જ્યોતિના દર્શન કરી સરદાર પટેલની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સરદાર પટેલ સ્ટેડિયમનું પુનઃ નામકરણ કરી સરદારનું સ્વમાન પરત અપાવવાનો સંકલ્પ કર્યો હતો. સરદાર કા કર્જ ચુકાના હૈ, સન્માન વાપસ દિલાના એના સૂત્રોચ્ચાર સાથે આગામી 12મી જૂનના રોજ સરદાર પટેલને જ્યાંથી સરદારનું બિરુદ મળ્યું હતું તે બારડોલીથી અમદાવાદ મોટેરા સ્ટેડિયમ સુધીની સન્માન યાત્રા યોજવાની જાહેરાત પણ તેમણે કરી હતી. અમદાવાદમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે. પ્લાસ્ટિક સ્ટ્રો, ચા પાણી, જ્યુસના કપ, નાઇફ, ફોર્ક, સ્પૂન, લંચ પેક કે ડિનર પેકમાં વપરાતી પ્લાસ્ટિકની થાળી વગેરેના ઉપયોગ, વેચાણ, ઉત્પાદન કરતા સંગ્રહખોરો સામે આકરા પગલાં લેવાશે. સામાન્ય વરસાદમાં પણ શહેર જળબંબાકાર થઈ જતું હોવાથી મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ઝબલા, થેલીઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને મુખ્ય રીતે જવાબદાર ઠેરવ્યું છે. આવો પ્લાસ્ટિકનો કચરો આડેધડ રીતે વપરાતો હોવાથી તે વરસાદના પાણી સાથે વહીને કેચપીટમાં ઠલવાઈને વરસાદી પાણીના નિકાલને અવરોધે છે. મશીન હોલમાં ઘૂસી જઈને ગટરના પ્રશ્નો ઊભા કરે છે. આમ તો તંત્ર છેલ્લા 3-4 વર્ષથી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ હાથ ધરી રહ્યું છે, પરંતુ તે ક્યારેક જ થતી હોવાથી ખાસ અસરકાર જ બનતી નથી. જોકે હવે આગામી 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પ્રતિબંધ મુકાશે. સુરતથી રાજસ્થાનના જાલોર તરફ જતા એક પરિવારના વાહનને આમિરગઢ નજીકથી પસાર થઈ રહ્યું હતું. તેવામાં વાહન ચાલકે ધુમાડો નીકળતો જોયો હતો અને તેણે સમય સૂચકતા વાપરી અંદાજે 5 જેટલા મુસાફરોને બહાર નીકાળી દીધા હતા, વાહનથી દૂર ઉતારી દીધા હતા. જોકે આગની જ્વાળા એટલી હદે વધી ગઈ કે વાહન આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. આ પ્રસંગે પીએસઆઈ દોડી આવ્યા હતા અને આગમાં કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા, પરંતુ આગ બળીને ખાખ થઈ ગઈ હતી. સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં ફરી એકવાર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 5 જૂન સુધી પોલોના જંગલમાં પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ મુકાશે. આ કાયદાનો ભંગ કરનાર લોકો વિરુદ્ધ કલમ 188 મુજબ શિક્ષા થવાની પાત્ર રહેશે. પ્રતિબંધ લાદવા પાછળનો મુખ્ય હેતુ પર્યાવરણ તથા વન્ય પ્રાણીઓને થતા નુકસાનને અટકાવવાનો છે. ત્યાં સુધીના મહત્વપૂર્ણ સમાચારો, વધુ સમાચારો અને વિગતો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.